પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુરમાં નરેન્દ્ર મોદી વિચાર મંચનો કાર્યક્રમ યોજાયો હતો. નરેન્દ્ર મોદી વિચાર મંચના રાજ્યના ઉપાધ્યક્ષ આઈટી સેલના પ્રમુખ બેન તેમજ હાલોલ તાલુકાના પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. તેમજ હાલોલ તાલુકા પ્રમુખનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને યુવાનો પણ જોડાયા હતા. તો ઉપાધ્યક્ષે પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય એકતા, સ્વદેશી ચીજ વસ્તુ એમાં વિકાસ અને યુવા શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાથે જ મંચના આગેવાનો દ્વારા સ્થાનિક પ્રશ્નો તથા ગામના સમગ્ર વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, હાલોલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.